ભિલોડા તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી દ્વારા શરૂ કરાયેલ તથા માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અરવલ્લીના માર્ગદર્શન તથા માન્ય જિલ્લા ક્ષય અધિકારી સાહેબ શ્રી અરવલ્લીની રાહબરી અને માન્ય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડાના નેતૃત્વ હેઠળ આજરોજ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ખાતે માન્ય શ્રી પીસી બરંડા સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી ભિલોડા મેઘરાજના અધ્યક્ષ સ્થાને અને મંચસ્થ મહાનુભાવના વરદ હસ્તે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ કેમ્પેઇનને દીપ પ્રાગટ્ય કરી લીલી ઝંડી આપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની પ્રસ્તાવના ડૉક્ટર વીસી ખરાડી તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ભિલોડાએ કરી હતી। ત્યારબાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ભિલોડા પ્રમુખ શ્રી ધનજીભાઈ નીનામા, અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી નીલાબેન મડિયા, અરવલ્લી ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ નીનામા, અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રસિકાબેન ખરાડી, પ્રમુખ શ્રી આદિજાતિ મોરચો ભિલોડા શ્રી શૈલેષભાઈ કોટવાલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી શ્યામભાઈ પરમાર, પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી ગુલાબચંદભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્યના વિવિધ વિભાગના કર્મચારીઓથી સજ્જ RBSK વાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વાન, આરોગ્ય સંજીવની વાન, આશા ફેસિલિટર તેમજ તાલુકા આરોગ્ય કચેરી ભિલોડાના તમામ સ્ટાફે ખડે પગે ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી હતી। અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા માન્ય શ્રી પીસી બરંડા સાહેબે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગને હાકલ કરી હતી। તેમજ આ ભગીરથ કાર્યમાં મહેનત કરતા સર્વ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે ટીબીના દર્દીઓને પોષણ આહાર ઉપર પણ ભાર મૂક્યો હતો। તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા આવી દર્દીઓને પોષણ આહાર કીટ અપાઈ રહી છે તેમને પણ બિરદાવી હતી અને સમુદાયમાં શ્રી દાતાઓ દ્વારા આવી પોષણ આહાર કીટ વિતરણ થાય એ માટે આયોજન કરવામાં આવે એમ જણાવ્યું હતું। ટૂંકમાં સૌ સાથે મળી આ અભિયાનને સફળ બનાવીએ અને ટીબીને દેશ નિકાલ કરીએ। અંતમાં આભાર વ્યક્ત કરતા માન્ય SDH અધિક્ષક શ્રી હિનાબેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ એવી ખાતરી આપી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન SBC ટીમ ભિલોડાના સંજયભાઈ બારોટે કર્યું હતું। રિપોર્ટર જ્યોતિકા ખરાડી ભિલોડા।